તો આ તરફ સુરતમાં પણ ગુંડાગીરી સામે આવી છે. પાર્કિંગના કોન્ટ્રાક્ટરોની ગુંડાગીરી, જેમાં અન્નપૂર્ણા ટેક્સટાઇલ માર્કેટનો આ વિડીયો જે ત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પાર્સલ આપવા આવેલ એક યુવક સાથે મારામારી કરી હતી. પાર્કિંગ કોન્ટ્રાક્ટર અને તેના માણસોની આ ગુંડાગીરી જે વિડીયો કેમેરાની અંદર કેદ થઈ છે, તેના માણસોની ગુંડાગીરી પણ સામે આવી છે. યુવક પાસે પાર્કિંગ ચાર્જને લઈ અને તેમના દ્વારા માથાકૂટ કરવામાં આવી અને ત્યારબાદ તેને માર પણ મારવામાં આવ્યો હતો. સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે અને સંવાદદાતા મનીષ અમારી સાથે જોડાયા છે. મનીષ, આ ગુંડાગીરીને લઈ અને શું છે વિગતો? બિલકુલ વાત કરીએ તો સુરત શહેરના અન્નપૂર્ણા ટેક્સટાઇલ માર્કેટનો આ વિડીયો સામે આવ્યો છે, જેમાં પાર્કિંગના કોન્ટ્રાક્ટરોની દાદાગીરી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. જે યુવક છે તે પાર્સલ મૂકવા માટે જે માર્કેટમાં આવ્યો હતો, કહ્યું કે ગણતરીની મિનિટોમાં જ તેને પાછું જવાનું છે, પરંતુ આ પાર્કિંગના કોન્ટ્રાક્ટરોએ છે તેની સાથે દાદાગીરી કરી હતી, મારામારી કરી હતી, તેને માર માર્યો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અવારનવાર આ જે માર્કેટ છે તેની અંદરથી આવા જે ટેક્સટાઇલ માર્કેટની અંદર જે પાર્કિંગના કોન્ટ્રાક્ટરો છે તેની દાદાગીરી અને ગુંડાગર્દી સામે આવતી હોય છે, ત્યારે ફરી એકવાર આ પ્રકારની ગુંડાગર્દી સામે આવી છે અને વિડીયોમાં પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કઈ રીતના આ પાર્કિંગના કોન્ટ્રાક્ટરો જેમ કે કાયદાનો ડર જ નહીં હોય અને પોલીસનો ડર નહીં હોય તે પ્રમાણે દાદાગીરી કરે છે. હાલ તો તમામ મામલે જે વિડીયો વાયરલ થયો છે જેના આધારે અત્યારે સલામતપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જી, આભાર મનીષ.